એક રાજા હોય છે, એના નિયમ હોય છે કે દર વર્ષે એક યુદ્ધ કરવાનું ને એક રાજ્ય જીતવાનું. એવું કરતાં એટલા બધા યુદ્ધ કરે છે ને એટલા બધા રાજ્યો જીતી જાય છે કે ના પૂછોની વાત. એવું કરતાં રાજાનો એક છોકરો હોય છે, મોટો થઈ જાય છે, રાજકુંવર બની જાય છે. હવે એ જવાબદારી રાજકુંવરને સોંપે છે. રાજકુંવર એની જિંદગીનું પહેલું યુદ્ધ કરે છે. યુદ્ધ કરતાં રાજકુંવર શહીદ થઈ જાય છે, મરી જાય છે. તો એ બધી સેનાપતિને સેનાઓ દોડતા આવે છે ને કહે છે કે રાજા આપણે યુદ્ધ તો જીતી ગયા પણ રાજકુંવર શહીદ થઈ ગયો. રાજાને તકલીફ થાય છે પણ એટલું બધું એના ચહેરા પર દેખાતું નથી. એની પત્નીને કહે છે, એની પત્નીને એના છોકરાની વહુને કહે છે. બધાને કહે છે ને ઘરમાં બહુ રોડ કકડાટ ને બધું વિલોપાત જુએ છે. જોઈને અંદરથી એની છોકરાની વહુનું રુદન ને એની માનું રુદન જોઈને, એટલે રાજકુંવરની માનું રુદન જોઈને અંદરથી સહેમી જાય છે, તડપી જાય છે. રાતે ઊંઘવા પડે છે તારે બી એને એવું દેખાય છે કે મારી વહુ, છોકરાની વહુ, મારી પત્ની, એની માં કેટલું બધું રડે છે, વેલોપાત કરે છે. તો મેં તો કેટલા બધા લોકોને મારી નાખ્યા છે. એ લોકોના કેટલા બધા વેલોપાત થતા હશે, કુટુંબ કબીલાઓ. વાત શોર્ટ છે પણ એમાં તમને એક સાર મસ્ત છુપાયેલો છે કે માણસ કંઈ હાસિલ કરવા માટે કેટલા લોકોનું બલિદાન લેતો હોય છે. કોર્પોરેટ ઓફિસમાં નાના વર્ગને બલિદાન આપીને ઉપર પહોંચે છે. એક વેપારી, એક સામાન્ય એમ્પ્લોયનો એની મહેનતના રૂપિયા દબાઈને આગળ આવતો હોય છે. ટૂંકમાં દરેક નાની વ્યક્તિને દબાઈને કોઈને કોઈ વ્યક્તિ આગળ આવતો હોય છે. તો તમને શું લાગે છે કે વ્યાજબી છે તમે કોઈ વ્યક્તિનું હકનું મારીને તમે ગાડી લાવો કે બંગલો લો કે સોના ચાંદી ખરીદો અને તમે એવું બતાવો કે હું કરોડપતિ થઈ ગયો, આમ છે? પણ વ્યાજબી લાગે છે આ વસ્તુ તમને? આ ખોટું છે યાર. મને જરા વિચાર આવે છે ને તો જીવ બળે છે કે યાર તમને કંઈ હાસિલ કરવા માટે કોઈ તમારો એમ્પ્લોય છે, એની 8 કલાકની મહેનતને ઘેર 14 કલાક મહેનત કરે છે ને તો બી તમે એની રજાઓ કાપી નાખો, એના અવર્સ કાપી નાખો, એ લેટ પડ્યો એનો પગાર કાપી નાખો. આમ કરતાં એના હકના પગાર બી ના આપો અને એની એલિજિબિલિટી કરતાં અને એની આવડત કરતાં બી વધારે એની જોડથી કામ લઈ લો અને એના હકનું મારી ખાવ. તમને શું લાગે છે આ વસ્તુ વ્યાજબી છે? જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. ચાલો કાલે આપણે મળીએ.